ડભોઈ શ્રી દશાલાડ ન્યાત સમસ્ત સંચાલિત શ્રી શેષનારાયણ મંદિર ખાતે પાટોત્સવ નિમિત્તે આમરોત્સવની ઉજવણી સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન ભક્તજનો તેમજ સંસ્થાના પ્રમુખ અને હોદ્દેદારો દ્વારા કરવામાં આવ્યું હતું. શ્રી ડભોઈ દશાલાડ ન્યાત સમસ્ત ડભોઈ સંચાલિત શ્રી શેષનારાયણ મંદિરનો પાટોત્સવનો ભવ્ય આમરોત્સવની ઉજવણી પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન દશાલાડ ન્યાત સમસ્તના પ્રમુખ રાજુભાઈ કે શાહ તેમજ સભાસદો અને ભક્તજનો દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાઠ તેમજ આમરોત્સવના મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. વિશેષમાં આમરોત્સવ નિમિત્તે વિવિધ પ્રકારની કેરીનો ભગવાનને ભોગ ધરવામાં આવ્યો હતો, જે દર્શન અલૌકિક રીતે જોવા મળ્યો હતું, જેના દર્શન કરી ભક્તો મંત્રમુગ્ધ થયા હતા. સર્વે વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ. દર વર્ષની જેમ ડભોઈ દશાલાડ ન્યાત દ્વારા હસ્તક ભગવાન શ્રી શેષનારાયણ મંદિરનો આજ રોજ પાટોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવેલ. તેમજ સાંજના કેરી મનોરથ પણ રાખ્યો અને તેમાં દરેક વૈષ્ણવોએ ઉત્સાહભેર ભાગ લીધો. તેમજ ડભોઈની મહિલા મંડળ દ્વારા સુંદર પાઠનું પણ આયોજન કરવામાં આવ્યું, જે બદલ હું એ લોકોની ધન્યતા સાથે ગર્વ અનુભવું છું. અને આ જ રીતના વર્ષો વર્ષ આવો જ ઉત્સવ ઉજવીએ અને ડભોઈને બધા વૈષ્ણવો એનો લાભ લે. આ પાટોત્સવ ખૂબ જ આનંદમય રીતે ઉજવાયો છે અને ડભોઈના તમામ વૈષ્ણવો આજે શેષનારાયણ મંદિરે એકત્ર થઈ ભગવાન શ્રી શેષનારાયણ ભગવાનના દર્શનનો લાહવો લીધો અને આમ્ર મહોત્સવનો તો એક અનેરો ઉત્સાહ સાથે વૈષ્ણવો જોડાયા. તે બદલ અમે ધન્યતા સાથે સમાજ વતી હું ગૌરવતા અનુભવી આભાર વ્યક્ત કરું છું. જય શ્રી કૃષ્ણ.